ફોકસમાં રાખીશું અને સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કારણ કે જે રીતે 49મી એજીએમ પર હવે માર્કેટની પણ એક નજર રહેશે, કયા પ્રકારની જાહેરાત થઈ શકે છે, ડિટેલ્સ જાણીએ. નીરજ કંસાર આપણી સાથે ફરી જોડાઈ ગયા છે. નીરજ, એજીએમમાં કઈ મુખ્ય જાહેરાતો પર એક ફોકસ રહેશે? જે સૌથી પહેલી તો જીઓ પ્લેટફોર્મને લઈને શું જાહેરાત આવે છે એના પર નજર છે, કારણ કે ગઈ એજીએમની અંદર આપણે જોયું હતું કે જીઓ પ્લેટફોર્મના આઈપીઓની વાત કરી હતી કે આ વર્ષની અંદર આઈપીઓ આવતો દેખાશે. તો હવે આઈપીઓની પ્રક્રિયા ક્યાં પહોંચી છે, કયા સ્ટેજ પર છે અને ક્યાં સુધીમાં જીઓ પ્લેટફોર્મનો આઈપીઓ આવી શકે છે, સૌથી મોટી નજર તો બજારની એના પર જ છે. એટલે એને લઈને શું જાહેરાત આવે છે એ ખાસ જોવાનું રહેશે. બીજી તરફ તમારે ખાસ કરીને બજારની નજર છે ગીગા કોમ્પ્લેક્સનું જે રોકાણ એક મોટું કર્યું છે છેલ્લા ઘણા વર્ષોથી. એક આ મોટું કેપેક્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગરના ગીગા કોમ્પ્લેક્સની અંદર કરી રહ્યું છે. એટલે એનું કમર્શિયલ સ્ટાર્ટ ક્યારે થશે એ અંગેની જો કોઈક શિડ્યુલ આવે, એ અંગેનું કોઈક ટાઈમલાઈન આવે તો બજારને એ ચોક્કસથી અહીંયાથી જાણવાનું ગમશે અને એના પર બજાર રિએક્ટ પણ આપણને આવનારા સમયની અંદર કરી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. બીજી તરફ તમારે રિલાયન્સ રિટેલ પર એટલા માટે નજર રાખવાની છે કારણ કે જુઓ, ગઈ એજીએમમાં એવું લક્ષ્ય સેટ કરવામાં આવ્યું હતું કે આવનારા 5 વર્ષની અંદર રિટેલ બિઝનેસને અહીંયાથી બમણો કરવાનો છે. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં આપણને આજે પશ્ચિમ એશિયાનું યુદ્ધ દેખાયું, એને લઈને આખા આ સેક્ટરમાં ખાસી મોટી આપણને ઉથલપાથલ આવતી દેખાય. થોડુંક મોન્સૂનને લઈને પણ અત્યારે ભારતની અંદર ચિંતાઓ છે. તો આ બધાની વચ્ચે રિટેલની અંદર શું કોઈ રણનીતિની અંદર પરિવર્તન થયું છે એને લઈને બજારને ખાસ જાણવાની અપેક્ષા છે. આ ઉપરાંત રિલાયન્સ એઆઈ કરીને એમને એક નવી સબસિડરીની શરૂઆત કરવાની જાહેરાત ગઈ એજીએમની અંદર કરવામાં આવી હતી. અને થોડા દિવસ પહેલાં જ આપણે જોયું કે મેટા સાથેના એક ડેટા સેન્ટરની પણ જાહેરાત રિલાયન્સે કરી છે. એટલે હવે આ ક્ષેત્રની અંદર હજી વધારે કેટલું આગળ જવાનું પ્લાન છે, આ ડેટા સેન્ટર શરૂઆત છે, હજી કોઈ કેટલા કપાસિટી તેઓ અહીંયાથી એક્સપાન્ડ કરી શકે છે, એ બધી જાહેરાતો પર પણ બજારની એક નજર રહેવાની છે. અને O2C બિઝનેસના આઉટલુકને લઈને ત્યાં પણ આગળ હવે કયા પ્રકારના ચેલેન્જીસ છે કે કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ છે એને લઈને પણ બજારની એક નજર રહેશે. એટલે ઓવરઓલ રિટેલ છે, જીઓ પ્લેટફોર્મ છે, એઆઈ છે, આ નવું ગીગા કોમ્પ્લેક્સ છે, એ બધા પણ જાહેરાતો પર બજારની ખાસ આજે નજર રહેવાની છે. ચાંદની. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. ગૌરાંગજી, એક વ્યૂ લઈ લઈએ. આજે બપોરે 2 વાગે અનાઉન્સમેન્ટ જે થશે એજીએમની મુખ્ય જાહેરાતો પર ખાસ એક ફોકસ રાખવાનું છે. નીરજ જણાવી રહ્યા હતા એ રીતે બધી એક્સપેક્ટેશન્સ બનતી જોઈ રહ્યા છે. કઈ રીતે આપ વ્યૂ આપશો? પહેલા તો ડિસ્ક્લોઝર આપી દઈએ કે ઘણા વર્ષોથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે ચાંદની. અને ભાઈ નીરજે જે મુદ્દાઓનું સમીકરણ કર્યું છે 4-5 મુદ્દાઓનું, એ જ વિચારધારા અમારી બી છે અને લગભગ ઘણા બધા લોકોની છે. ઓઇલ ટુ કેમિકલ્સ, હરિત ઉર્જામાં જે સોલાર પેનલ્સ, ડેટા સેન્ટર્સ, જીઓ મોબિલિટીનો આઈપીઓ, જીઓ રિટેલનો આઈપીઓ. હવે આમાંથી હું 2 મુદ્દા પર તો વધારે આગળ પડતી ટિપ્પણી નહીં કરું, કારણ કે મારા ખ્યાલથી આપણે મેનેજમેન્ટ પર મૂકી દઈએ. ખાસ કરીને આજે રિલાયન્સ મોબિલિટીનો આઈપીઓ છે અને એની સાથે જે જીઓ મોબિલિટીનો અને જીઓ રિટેલનો જે આઈપીઓ છે એ આપણે મેનેજમેન્ટ પર મૂકી દઈએ કે સમયસીમા મૂલ્યાંકન એ તય કરશે. ઓઇલ ટુ કેમિકલ્સને લઈને અને એની સાથે જ મારા ખ્યાલથી જે જીગા સેલ ફેક્ટરી છે, સોલાર સેલ્સ ફેક્ટરી છે, ડેટા સેન્ટર્સ, આ 3 મુદ્દા પર મારા ખ્યાલથી, અને ઓઇલ ટુ કેમિકલ્સ, આ 3-4 મુદ્દા પર મારા ખ્યાલથી થોડું ઘણું સ્પષ્ટીકરણ આવશે તો રોકાણકારોને અને સંસ્થાગત નિવેશકોને, રોકાણકારોને થોડી ઘણી વધારે પડતી માહિતી મળશે. બપોરના મારા ખ્યાલથી એજીએમ છે અને એજીએમ પહેલા બી આપણે મારા ખ્યાલથી જોડાઈશું, ચર્ચા બિલકુલ કરશું આની ઉપર. પણ મારા ખ્યાલથી એક બહુ જ મોટું ટર્નઅરાઉન્ડ કદાચ આજે ચેરમેન સાહેબ આપણી સમક્ષ રાખે એવી મારી વિચારધારા છે. ખાસ ફોકસ આઈજી